ફેબ્રુઆરી મહિનો જાણે લાંચી અધિકારીઓનો હોય તેવું લાગી રહ્યું છે. આ મહિનામાં લગભગ 6 થી પણ વધારે સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે. તેમાંથી કોઈ ક્લાસ 1 ઓફિસર તો કોઈ પોલીસ કર્મચારી પણ હતા. અત્યારની સ્થિતિને જોઈને એવું લાગી રહ્યું છે જાણે સરકારનો પગાર આ લાંચિયા બાબુઓને ઓછો પડે છે અથવા આ લાંચ લેનાર અધિકારીઓને હરામનું પચાવી પાડવાની આદત પડી ગઈ છે. વિસ્તારે વાત કરીએ કોણ હતા અધિકારીઓ અને કેવી રીતે પકડાયા. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. આજે વાત કરવી છે સરકારનો ધરખમ પગાર લેતા લાંચી અધિકારીઓની. ગઈકાલે એસીબીએ ગાંધીનગર સેક્ટર 7માં ફરજ બજાવતા એએસઆઈ અશોક ચૌધરી જે નાણાકીય લેવડ દેવડ બાબતે ફરિયાદ નહીં નોંધવા ₹2 લાખની લાંચની માંગણી કરી હતી, પણ તેઓ એસીબીના છટકામાં ભરાઈ ગયા અને 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. વધુમાં 2 દિવસ પહેલા પાલનપુરના નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને પ્લાનિંગ ઓફિસર ઇમરાન ખાન જેઓ લાંચ લઈ અંકિતા ઓઝાની કેબિનમાં ગયા અને બસ ત્યાં જ એસીબીની ટીમ ત્રાટકી અને બંનેને ઝડપી લીધા. આ સિવાય પણ આ મહિનામાં ખેરાલુના નાયબ મામલતદાર ધર્મેન્દ્ર મહેતા, પીએસઆઈ મેહુલ ભરવાડ અને અમદાવાદમાં ફરજ બજાવતા ફાયર ઓફિસર ઇનાયત શેખ પણ લાંચ લેતા ઝડપાયા હતા. હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે જાણે એસીબીની ટીમ લાંચિયા બાબુની પાછળ પડી ગઈ હોય. આ મહિનાની વાત કરવા જઈએ તો એસીબીની ટીમે 6 થી પણ વધુ સરકારી કર્મચારીને ઘર ભેગા કરી દીધા છે. આ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.